ઘેરી રાત પડી ગઈ હતી. બહાર ચારે બાજુ અંધારું હતું, છતાં રઘુવંશી હાઉસમાં બધે લાઇટો ઝગમગી રહી હતી. ઘરની અંદર એક અજીબ ચિંતા અને ઉત્સુકતા ભરેલું વાતાવરણ હતું. સુરભીના દિલમાં ભારે ઉથલપાથલ ચાલી રહી હતી. તેના હાથમાં એક સફેદ કવર હતું. તે વારંવાર એ કવરને જોઈ રહી હતી. તેની અંદર રાખેલી રિપોર્ટે તેની 5 વર્ષની સૂકી પડેલી જિંદગીમાં ફરી એક નવી આશાની હરિયાળી જગાવી દીધી હતી. સુરભી ઠંડા સંગમરમરના ફ્લોર પર ખુલ્લા પગે ક્યારેક અહીં તો ક્યારેક ત્યાં ફરી રહી હતી. તેના ચહેરા પર એવી ચમક હતી કે જાણે પૂનમનો ચાંદ પણ તેની સામે ફિક્કો પડી જાય. ક્યારેક તે સોફા પર બેઠેલા પોતાના સાસુ સરલાબેન તરફ જોઈ લેતી. સરલાબેને ચશ્મા ઉપરથી સુરભીને જોઈ અને થોડું ઝૂંઝલાઈને બોલ્યા, સુરભી બેટા, હવે બસ પણ કર. શું તું લોલકની જેમ આમ આગળ પાછળ ફરતી જ રહીશ? પારસ આવી જશે. બિઝનેસ મિટિંગમાં ક્યારેક મોડું તો થઈ જ જાય. તું આવીને થોડો આરામ કેમ નથી કરતી? જો, તારો ચહેરો પણ કેટલો થાકેલો લાગી રહ્યો છે. સુરભી હળવું સ્મિત કરી સાસુ પાસે આવી. તેણે સરલાબેનનો હાથ પકડીને ધીમા સ્વરે કહ્યું, મમ્મીજી, આજની રાત આરામ કરવાની નથી. બસ પારસ આવી જાય ને પછી હું તમને એવી ખુશખબર આપીશ કે તમારી ઊંઘ જ ઉડી જશે. સરલાબેને ઠંડો શ્વાસ લીધો. તેમણે પ્રેમથી સુરભીના માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, બેટા, તને આ ઘરમાં આવીએ 5 વર્ષ થઈ ગયા, પણ હજુ સુધી આ ઘરમાં બાળકની કિલકારી સાંભળવા મળી નથી. લોકો પણ કેટલી વાતો કરે છે. કહે છે કે રઘુવંશી વિલાનો દીવો હવે બુઝાઈ જશે. તેઓ વાત પૂરી કરે એ પહેલાં જ બહાર પોર્ચમાં ગાડી રોકાવાનો અવાજ આવ્યો. સુરભીનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેણે તરત પોતાનો પાલવ સરખો કર્યો અને દરવાજા તરફ આગળ વધી. નોકર રામુ દોડી ગયો અને દરવાજો ખોલ્યો. એ જ સમયે પારસ અંદર આવ્યો. તેના ચહેરા પર સ્પષ્ટ થાક દેખાતો હતો, પરંતુ તેની આંખોમાં કંઈક અજીબ કઠોરતા અને કોઈ મોટો નિર્ણય લીધો હોય એવું લાગતું હતું. પારસ પાછળ એક યુવાન છોકરી પણ હતી. તેણે ઘાટા રંગના કપડાં પહેર્યા હતા. તેના ચહેરા પર નિર્ભીકતા અને આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાતો હતો. સુરભી ખુશીથી આગળ વધી. તે પારસનો હાથ પકડવા લાગી અને પ્રેમથી બોલી, પારસ, તમે આવી ગયા? હું તો કેટલા સમયથી તમારી રાહ જોઈ રહી હતી. મને તમને કંઈ બહુ જ મહત્ત્વની વસ્તુ બતાવવાની છે. પરંતુ પારસે તરત જ હાથ ઝટકી દીધો. તેની આ બેરૂખીથી સુરભીના ચહેરા પરનું સ્મિત પળવારમાં ગાયબ થઈ ગયું. સુરભી કંઈ બોલે એ પહેલાં જ સરલાબેન ઊભા થઈ ગયા. તેમણે આશ્ચર્યથી એ છોકરી તરફ જોઈને પૂછ્યું, પારસ, બેટા, આ છોકરી કોણ છે? અને આટલી રાત્રે તે તારા સાથે અહીં શું કરી રહી છે? પારસે ઊંડો શ્વાસ લીધો. પછી સુરભીની આંખોમાં આંખ નાખીને ઊંચા અવાજે કહ્યું, આ કીર્તિ છે, મારી પત્ની અને આ ઘરની નવી માલકીન. પારસે ઠંડા સ્વરે કહ્યું, આજે સાંજે જ મેં તેની સાથે લગ્ન કરી લીધા છે. આ સાંભળતા જ સુરભીને એવું લાગ્યું કે જાણે તેના માથા પર આકાશ તૂટી પડ્યું હોય. તેના હાથમાંથી તે કવર સરકી ગયું અને જમીન પર પડી ગયું. એ કવરમાં તો તેની આખી દુનિયા સમાઈ ગઈ હતી. કાંપતા અવાજે તેણે પૂછ્યું, પારસ, તમે શું કહી રહ્યા છો? લગ્ન, કીર્તિ? પણ આપણે તો ખુશ હતા ને? આપણા જીવનમાં તો બધું સારું હતું. પારસે કટુ હાસ્ય સાથે કહ્યું, શું સારું હતું સુરભી? 5 વર્ષથી હું એવી સ્ત્રી સાથે રહી રહ્યો છું જે મને એક વારસ પણ આપી શકી નથી. મારે મારો વંશ આગળ વધારવો છે. મને સંતાન જોઈએ, જે તું ક્યારેય આપી શકી નથી. લોકોના મેણા સાંભળીને હું થાકી ગયો હતો, અને તારી આ ચુપ્પીથી પણ. એટલા માટે મેં નક્કી કર્યું કે હવે કીર્તિ આ ઘરમાં રહેશે. તેને પણ એ જ હક મળશે જે તને મળ્યો હતો, કદાચ તેનાથી પણ વધારે. કારણ કે તે મને એ ખુશી આપશે જે તું ક્યારેય આપી શકી નથી. એ વખતે કીર્તિ આગળ આવી અને સુરભી પાસે ઊભી રહી. તેના ચહેરા પર ઘમંડ સ્પષ્ટ દેખાતો હતો. તે બોલી, હેલો સુરભી, આશા છે કે આપણે બંને સાથે રહી શકીશું. આમ પણ પારસે મને બધું કહી દીધું છે કે તું કેટલી લાચાર છે. આ સાંભળીને સુરભીની આંખોમાંથી આંસુઓનો પ્રવાહ વહી ગયો. તેણે રડતા રડતા પારસનો કોલર પકડીને બૂમ પાડી, પારસ, તમે આટલા પથ્થરદિલ કેવી રીતે બની શકો? તમે એકવાર પણ મને પૂછ્યું નહીં? એકવાર પણ મારા દુઃખને સમજવાનો પ્રયત્ન કર્યો નહીં? તમને તો ફક્ત વારસ જોઈતો હતો ને? તો આ રિપોર્ટ જુઓ, તેમાં શું લખ્યું છે. પણ પારસે ગુસ્સામાં તેનો હાથ ઝટકી દીધો અને ઊંચા અવાજે બોલ્યો, બંધ કર આ નાટક. હવે બહુ થઈ ગયું. હવે બહુ મોડું થઈ ગયું છે. મને આ કાગળોમાં જરાય રસ નથી. હવે જા અને કીર્તિ માટે ઉપરનો રૂમ તૈયાર કર. તે થાકી ગઈ છે. પારસનો અવાજ કઠોર અને નિર્દયી હતો.
સરલાબેન પણ આ બધાથી આઘાતમાં હતા, પરંતુ પોતાના દીકરાના ગુસ્સા સામે તેમની જીભ જાણે બંધ થઈ ગઈ હતી. સુરભીએ જમીન પર પડેલો તે રિપોર્ટ જોયો, જે પારસના પગ નીચે દબાઈ રહ્યો હતો. તેણે એક નજર પારસના પથ્થર જેવા કઠોર ચહેરા પર નાખી અને એ જ પળે તેને સમજાઈ ગયું કે જે માણસ સાથે તે છેલ્લા 5 વર્ષથી રહી હતી તે તેના પ્રેમનો હકદાર જ નહોતો. જ્યારે પારસે સુરભીનો હાથ ઝટકીને તેને પાછળ ધકેલી દીધી, ત્યારે તે માત્ર શારીરિક રીતે જ પડી નહોતી. તેના 5 વર્ષના સપના, તેનો વિશ્વાસ અને તેનું આખું અસ્તિત્વ તૂટીને ચકનાચૂર થઈ ગયું હતું. તેને તે દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે પારસ તેને પ્રેમની અને વફાદારીની વાતો કરતો હતો. તે કહેતો હતો કે કંઈ પણ થઈ જાય, તેમના વચ્ચે કોઈ આવી શકશે નહીં. આજે એ જ વાતો ધૂળ બનીને ઉડી રહી હતી. સુરભી જમીન પર બેસી ભીની આંખોથી પારસને જોઈ રહી હતી, જે કીર્તિનો હાથ પકડીને સીડી તરફ જઈ રહ્યો હતો. કીર્તિએ પાછળ વળી સુરભી તરફ ઝેરી સ્મિત ફેંક્યું અને બનાવટી અંદાજમાં કહ્યું, પારસ, જરા જુઓ તો, આ હજી પણ અહીં બેસીને રડી રહી છે. ક્યાંક આજ રાત આ લોબીમાં જ પસાર કરવાની તો નથી ને? પારસ વધુ ગુસ્સે થઈ ગયો. તેણે કડક અવાજમાં કહ્યું, સુરભી, મેં તને કહ્યું ને કે કીર્તિનો રૂમ તૈયાર કર અને તારો આ રડતો ચહેરો મારી સામેથી દૂર કર. ખુશીના સમયે આવી મનહૂસ સુરત જોવી મને પસંદ નથી. સરલાબેન આગળ વધ્યા, સુરભીના ખભા પર હાથ રાખ્યો અને કડક અવાજમાં કહ્યું, પારસ, હોશમાં આવ. આ તારી પહેલી પત્ની છે, તારા સુખ દુઃખની સાથી. બધાની સામે આ રીતે તેનું અપમાન ન કર. પણ પારસે માની વાત વચ્ચે જ કાપીને કડવા સ્વરે કહ્યું, મમ્મી, બસ હવે બહુ થયું. તમારી આ દયા માયાએ જ મને આજે અહીં લાવી દીધો છે. મારા મિત્રો પોતાના ખોળામાં બાળકો રમાડે છે અને હું ખાલી હાથ બધાની સામે ઊભો રહું છું. મને સંતાન જોઈએ મમ્મી, ફક્ત સંતાન. અને જે સ્ત્રી મને આ આપી શકતી નથી તેને મારા સામે હક જતાવવાની કોઈ જરૂર નથી. સુરભીએ હિંમત કરીને થરથરતા અવાજમાં કહ્યું, પારસ, શું હું તમારા માટે માત્ર બાળકને જન્મ આપવાની મશીન જ હતી? શું આપણો પ્રેમ અને આપણો સાથ બધું વ્યર્થ હતું? તમને જરા પણ અહેસાસ નથી કે તમે મારા દિલ પર કેવો ઘા કરી રહ્યા છો? પારસ પાછો વળ્યો. તેની આંખોમાં કઠોરતા હતી. તે ચીખીને બોલ્યો, કયો પ્રેમ સુરભી? કયો સાથ? જે પ્રેમનું કોઈ પરિણામ ન હોય તે મારા માટે ભાર છે. મને રઘુવંશી પરિવારનો વારસ જોઈએ અને કીર્તિ મને એ આપશે. જો તારે અહીં રહેવું હોય તો એક બાજુ શાંતિથી પડી રહેજે, નહીં તો આ વિલાનો બહારનો દરવાજો ખુલ્લો છે. કીર્તિએ પારસનો હાથ પકડીને મીઠા અવાજમાં કહ્યું, છોડો ને પારસ, કેમ તેની સાથે વાત કરો છો? તેને પોતે જ સમજાઈ જશે કે હવે તેની હેસિયત શું છે. ચાલો ઉપર જઈએ. સુરભીએ બંનેને ઉપર જતા જોયા. તેને લાગ્યું કે વિલાની દિવાલો અને દરવાજા પણ તેની ઉપર હસી રહ્યા છે. તે દિવાલનો સહારો લઈને ઊભી થવાનો પ્રયાસ કરતી હતી ત્યારે તેનો હાથ તે અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ પર પડ્યો, જે વાંકો થઈ ગયો હતો અને ફાટી ગયો હતો. તેણે તે કાગળ તરફ જોયું અને એ જ ક્ષણે તેના મનમાં એક પાક્કો નિર્ણય જન્મી ગયો હતો. તેણે નક્કી કરી લીધું કે જે માણસ તેને અને તેના થનારા બાળકને માત્ર જરૂરિયાતના ત્રાજવામાં તોલે છે, તેને આ ખુશીની ખબર જાણવાનો કોઈ હક નથી. તેણે પોતાના આંસુ લૂછ્યા અને સરલાબેન તરફ જોઈને શાંત પરંતુ દ્રઢ અવાજમાં કહ્યું, મમ્મીજી, મારે સામાન પેક કરવાની પણ જરૂર નથી. હું આ વિલામાંથી કંઈ પણ લઈને નહીં જાઉં, કારણ કે અહીં મારું માન જ રહ્યું નથી. જ્યારે સન્માન જ નથી રહ્યું ત્યારે સામાનનો શું ઉપયોગ? સરલાબેન રડી પડ્યા. તેઓ તેને રોકતા બોલ્યા, ના સુરભી બેટા, આટલી રાત્રે તું ક્યાં જઈશ? તારી મમ્મીનું ઘર તો વર્ષોથી બંધ પડ્યું છે. ત્યાં ન વીજળી હશે, ના પાણી. તું એકલી કેવી રીતે રહીશ? આ ઘર તારું પણ છે. પારસ ગુસ્સામાં છે, પછી માની જશે. સુરભીએ કડવા સ્મિત સાથે જવાબ આપ્યો, મમ્મીજી, જે પુરુષ બીજી સ્ત્રીનો હાથ પકડીને પોતાની પત્નીને વાંજણી કહીને અપમાન કરે તે ક્યારેય નથી બદલાતો. અને જે ઘરમાં મારી જગ્યા કોઈ બીજીને આપી દેવામાં આવી હોય ત્યાં મારો શ્વાસ ઘૂંટાય છે. હું મારી મમ્મીના એ જૂના ઘરમાં જ રહીશ, જ્યાં ઓછામાં ઓછું મારું આત્મસન્માન તો સુરક્ષિત રહેશે. તેણે પોતાનો પાલવ ઓઢ્યો અને પાછળ જોયા વગર બહાર નીકળી ગઈ. જૂના નોકર કાકા તેને રોકવાનો પ્રયત્ન કરતા કાંપતા અવાજમાં બોલ્યા, બેટા, હું પારસ સાહેબને બોલાવી લઉં. તેમને ખબર પડશે તો બહુ ગુસ્સે થશે. સુરભીએ ઠંડો નિસાસો ભરીને કહ્યું, હવે સાહેબને કોઈ ફરક નથી પડતો. હું જાઉં કે મરી જાઉં, તેમની જિંદગીમાં હવે કીર્તિ આવી ગઈ છે.
એવું કહીને તે હવેલીના ભારે લોખંડના દરવાજામાંથી બહાર નીકળી ગઈ. બહાર ઠંડી હવાના જોરદાર ઝોંકાએ તેનું સ્વાગત કર્યું. રસ્તા પર સન્નાટો હતો અને આકાશમાં કાળા વાદળો છવાયેલા હતા. તેને યાદ આવ્યું કે 5 વર્ષ પહેલાં એ જ ઉંબરા પર તે દુલ્હન બનીને આવી હતી અને આજે એ જ ઉંબરા પરથી તેને એક ગુનેગારની જેમ બહાર કાઢી દેવામાં આવી હતી. તેણે પોતાના પેટ પર હાથ રાખ્યો અને પોતાના થનારા બાળકને મનમાં કહ્યું, મારા બાળક, ડરતો નહીં. તારી મા તારા માટે નવી દુનિયા બનાવશે. એવી દુનિયા જ્યાં કોઈ તને નીચી નજરથી નહીં જોવે. પછી તે પગપાળા પોતાની મમ્મીના જૂના ઘર તરફ ચાલવા લાગી, જે વિલાથી થોડા માઇલ દૂર એક સાંકડી ગલીમાં હતું. તેના પગ દુખી રહ્યા હતા, પણ દિલનો દુખાવો એટલો ઊંડો હતો કે શરીરની પીડા તેને મહેસૂસ જ થતી નહોતી. જ્યારે તે પાકા રસ્તા પર પહોંચી ત્યારે તેણે એક રિક્ષા લીધી અને પોતાની માના ઘરે જવા લાગી. ત્યાં પહોંચીને તેણે જોયું કે દરવાજા પર લાગેલા તાળાને કાટ લાગી ગયો હતો. તેની માને ગયે 3 વર્ષ થઈ ગયા હતા. પિતાનો સાથ તો તેને બાળપણમાં જ ગુમાવ્યો હતો. માના મૃત્યુ પછી સરલાબેને તેને અહીં આવવાથી રોકી દીધી હતી અને પછી જીવનમાં એવો કોઈ મોકો જ ન આવ્યો કે તે આ ઘરમાં પાછી આવી શકે. તેના બધા સુખ અને આરામ તેને પારસના ઘરમાં મળ્યા હતા. તેણે ક્યારેય સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે પ્રેમની વાતો કરતો તેનો પતિ એક દિવસ તેને આ રીતે અપમાનિત કરશે. પણ આજે કિસ્મતે તેને મોટો ઝટકો આપ્યો હતો. તેણે નજીક પડેલો એક ભારે પથ્થર ઉઠાવ્યો અને કાટ લાગેલું તાળું તોડી નાખ્યું. અંદર પ્રવેશતા જ ચારે બાજુ ધૂળ અને સન્નાટો હતો. તે એક જૂની ખુરશી પર બેસી ગઈ, ઊંડો શ્વાસ લીધો અને પોતાને કહ્યું કે આજથી તેની જિંદગીની નવી શરૂઆત થશે. હવે તે કોઈના ઉપર નિર્ભર નથી. તેણે રૂમની બારી ખોલી તો બહાર હળવો વરસાદ શરૂ થઈ ગયો હતો. જાણે હવામાન પણ તેના દુઃખમાં સાથી બની ગયું હોય. સુરભીએ મનમાં નક્કી કરી લીધું કે હવે તે ક્યારેય પારસનું નામ પણ નહીં લે. તે પોતાના બાળકને એકલી ઉછેરશે અને તેને એવો માણસ બનાવશે જે સ્ત્રીઓની ઇજ્જત કરવી જાણે. તેણે રૂમના ખૂણે પડેલી પોતાની માની તસવીર કાઢી, જમીન પર બેસી ગઈ અને જોરથી રડવા લાગી. તેનું દિલ તૂટી ગયું હતું, પણ તેની હિંમત હજુ જીવંત હતી. તેને ખબર હતી કે જ્યારે પારસને સત્યનો ખ્યાલ આવશે ત્યારે બહુ મોડું થઈ ગયું હશે અને ત્યાં સુધી તે તેની જિંદગીથી ખૂબ દૂર ચાલી ગઈ હશે. તેણે બાકી રાત ત્યાં જ બેસીને પસાર કરી અને સવારની પહેલી કિરણ સાથે પોતાના નવા સફરની તૈયારી કરી. હવે તેને કોઈ સહારાની જરૂર નહોતી, કારણ કે તેના અંદર એક નવી જિંદગી ઉગી રહી હતી. એ જ તેના માટે શક્તિ અને જીવવાની સૌથી મોટું કારણ બનવાની હતી. બીજી તરફ રાત હજુ પૂરી રીતે ગઈ નહોતી. નીચે હોલમાં સરલાબેનના રડવાના અવાજથી પારસની આંખ ખુલી. તે કીર્તિની બાજુમાંથી ઊભો થઈને બેચેનીમાં નીચે આવ્યો. તેણે જોયું કે આખા હોલમાં ભારે અને ઉદાસ સન્નાટો છવાયેલો હતો. કાકા એક ખૂણે ઊભા હતા અને ચૂપચાપ પોતાની આંખો લૂછી રહ્યા હતા. પારસે ગુસ્સા અને ચીડ સાથે કહ્યું, મમ્મી, શું તમે અહીં બેસીને આ રીતે રડતા જ રહેશો? તે પોતાની ઈચ્છાથી ગઈ છે, મારી મંજૂરી વગર. મેં તેને ધક્કો મારીને તો બહાર નથી કાઢીને. સરલાબેન તડપી ઉઠ્યા. તેમણે કાંપતા અવાજમાં પોતાના દીકરાની તરફ જોઈને કહ્યું, પારસ, તે તને સાચો પ્રેમ કરતી હતી. તે તારી ઉદાસીનતા અને તારા તિરસ્કાર સહન કરતી હતી, પણ તે એને વાંજણી કહીને તેના અસ્તિત્વ પર જે ઘા માર્યો છે તેનો કોઈ ઈલાજ નથી. પારસે તેમની વાત અવગણી દીધી અને સોફાની તરફ આગળ વધ્યો. તેના જૂતા નીચે કોઈ કાગળ ખખડ્યો. પારસે વળીને જોયું અને તે વળી ગયેલો કાગળ ઉઠાવી લીધો. તેને લાગ્યું કે કદાચ સુરભી કોઈ પત્ર છોડીને ગઈ હશે, પરંતુ જેમ જ તેની નજર અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ પર પડી, તેના કપાળ પર પરસેવો આવી ગયો. તેની આંખો રિપોર્ટની તારીખ અને ડૉક્ટરની નોંધ વાંચવા લાગી, જ્યાં સ્પષ્ટ લખેલું હતું, સુરભી 4 અઠવાડિયાની ગર્ભવતી છે. પારસના હાથ કાંપવા લાગ્યા. તેનો શ્વાસ ગળામાં જ અટકી ગયો. તેને લાગ્યું કે કોઈએ તેના છાતીમાં ગરમ લોખંડ ઘુસાડી દીધું હોય. તે ત્યાં જ સોફા પર બેસી ગયો અને તેના મોઢેથી નીકળ્યું, મમ્મી, આ શું છે? જુઓ તો તેમાં શું લખ્યું છે. સરલાબેને તરત જ તે કાગળ તેના હાથમાંથી લઈ લીધો. જેમ જ તેમણે રિપોર્ટ વાંચ્યો, તેમના મોઢેથી ચીસ નીકળી ગઈ. તેઓ જોરથી રડવા લાગ્યા અને બોલ્યા, હાય મારી દીકરી, તે તો મને ખુશખબર આપવા આવી હતી. 5 વર્ષનો ઇંતજાર પૂરો થવાનો આનંદ મનાવવાની હતી અને તે
એને બીજી સ્ત્રીની ખબર સંભળાવી દીધી. અરે પારસ, તું બરબાદ થઈ ગયો મારા દીકરા. તે તો પોતાના જ વંશને નકારી દીધો. પારસનું દિમાગ શૂન્ય થઈ ગયું હતું. તેને એ રાતના શબ્દો યાદ આવવા લાગ્યા જ્યારે સુરભી તડપતા કહેતી હતી, પારસ, આ રિપોર્ટમાં જુઓ શું લખ્યું છે. પણ પારસે ગુસ્સામાં તેનો હાથ ઝાટકી દીધો હતો. ત્યારે કીર્તિ સીડીઓ પરથી નીચે ઉતરી રહી હતી. આ દ્રશ્ય જોઈને તે ગભરાઈ ગઈ અને બોલી, પારસ, શું થયું? તમે આમ કેમ બેઠા છો? અને સરલા આંટી કેમ રડી રહ્યા છે? પારસે લાલ આંખોથી તેની તરફ જોયું અને ગુસ્સાથી ચીસ પાડીને કહ્યું, ચૂપ રહે કીર્તિ. તારા કારણે મેં મારી જિંદગીની સૌથી મોટી ખુશી ગુમાવી દીધી. સુરભી ગર્ભવતી હતી અને મેં તેને ઘરેથી કાઢી મૂકી. કીર્તિનો ચહેરો ફિક્કો પડી ગયો. તે અડખેલા ખાતી બોલી, પણ પારસ, તમે તો કહ્યું હતું ને કે તે ક્યારેય માં નહીં બની શકે. કદાચ એ રિપોર્ટ ખોટો હશે. પારસ ફરી ગુસ્સેથી બોલ્યો, બસ, હવે તું મોઢું બંધ રાખ. રિપોર્ટ ખોટો નહોતો, હું જ આંધળો હતો. એ તરત ઊભો થયો, કારની ચાવી ઉઠાવી અને પાગલની જેમ બહાર દોડ્યો. કાકાએ પાછળથી અવાજ આપ્યો, સાહેબ, તેઓ કદાચ તેમના પિયરના જૂના ઘરે ગયા હશે. પારસે કાર સ્ટાર્ટ કરી અને ઝડપથી સુરભીના પિયર તરફ દોડી ગયો. તેનું દિલ તો એવું ઈચ્છતું હતું કે તે ઉડીને ત્યાં પહોંચી જાય, સુરભીના પગે પડીને તેની પાસે માફી માંગી લે. રસ્તાભર તે પોતાને જ દોષ આપતો રહ્યો કે તેણે થોડી ધીરજ કેમ ના રાખી. 5 વર્ષ રાહ જોઈ હતી તો થોડા દિવસ વધુ કેમ ન રાહ જોઈ. જ્યારે તે સુરભીના જૂના અને તૂટેલા ઘર આગળ પહોંચ્યો ત્યારે દરવાજો બંધ હતો. તે જોરથી દરવાજો ખખડાવતો બોલ્યો, સુરભી, સુરભી, દરવાજો ખોલ. પારસ દરવાજા સામે ઊભો રહીને બોલ્યો, મને ખબર છે કે તું અંદર જ છે. મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં રિપોર્ટ જોઈ લીધો છે. મહેરબાની કરીને એકવાર બહાર આવી જા. ઘણા સમય પછી અંદરથી સુરભીનો ઠંડો અને મજબૂત અવાજ આવ્યો, પારસ, હવે અહીં શું લેવા આવ્યા છો તમે? તમને તો વારસદાર જોઈતો હતો ને? તો જાઓ તમારી નવી પત્ની પાસે. એ તમને વારસદાર આપશે. મારા અને મારા બાળક પાસે હવે તમારું કોઈ કામ નથી. પારસ રડતા રડતા બોલ્યો, સુરભી, આવું ના કે. એ બાળક મારું પણ છે. તે રઘુવંશી પરિવારનો વારસદાર છે. હું તને ઘરે લઈ જવા આવ્યો છું. અંદરથી સુરભી કડવી હસી સાથે બોલી, તમને તો ફક્ત વારસદારની જ ચિંતા છે પારસ. એ સ્ત્રીની નહીં જેણે 5 વર્ષ સુધી તમારી બેદરકારી અને લોકોના તાના સહન કર્યા. જે દિવસે તમે કીર્તિનો હાથ પકડીને મને ઘરેથી કાઢી મૂકી, એ જ દિવસે તમે તમારા વારસદાર પરનો હક પણ ગુમાવી દીધો. હવે એ બાળક ફક્ત મારું છે. તેના પિતા તો મરી ગયા. પારસે દરવાજા પર માથું મારતા કહ્યું, સુરભી, હું બધું ઠીક કરી દઈશ. હું કીર્તિને છોડી દઈશ. તું ફક્ત એકવાર મારી વાત સાંભળ. અંદરથી સુરભીનો અવાજ ફરી આવ્યો, સ્પષ્ટ અને ઠંડો. પારસ, એક સ્ત્રીને છોડીને બીજીને ઘરમાં લાવવી અને પછી બીજીને કાઢીને પહેલીને મનાવવી, આ તમારા પરિવારનો ખેલ હોઈ શકે, મારી જિંદગીનો નહીં. હું ક્યારેય એ ઘરમાં પગ નહીં મૂકું જ્યાં મારી મમતાનો સોદો થયો હતો. હવે તમે અહીંથી જાઓ, નહીં તો હું આખા પાડોશના લોકોને બોલાવી લઈશ. પારસ ત્યાં જ દરવાજાની પાસે બેસી ગયો. કદાચ પહેલીવાર તેની મર્દાનગી અને તેની જીદ એક સ્ત્રીના આત્મસન્માન સાથે ટકરાઈ હતી અને આ ટકરારમાં જીત આત્મસન્માનની થઈ હતી. તે ઘણો સમય ત્યાં જ બેસેલો રહ્યો, પણ અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં. સુરભીએ ખામોશીની એવી દિવાલ ઊભી કરી દીધી હતી કે પારસના પસ્તાવાના આંસુ પણ તેને તોડી શક્યા નહીં. જ્યારે તે ખાલી હાથ અને ભારી પગલે કાર તરફ પાછો ફર્યો ત્યારે તેને લાગ્યું કે તે કોઈ અમીર ઘરનો માલિક નથી, પણ દુનિયાનો સૌથી દુર્ભાગ્યશાળી માણસ છે, જેણે પોતાના જ હાથોથી પોતાની દુનિયા બરબાદ કરી નાખી. તેણે એકવાર ફરી પાછળ વળીને એ તૂટેલા દરવાજાને જોયો જ્યાં તેની જિંદગીની બધી ખુશીઓ અને આશાઓ હતી, અને તે પોતે બહાર રસ્તા પર એકલો ઊભો હતો. હવે પસ્તાવાની આગ તેને આખી જિંદગી સળગાવતી રહેશે, કારણ કે સુરભીએ તેને માફ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો, અને આ તો તેની સજાની માત્ર શરૂઆત હતી. હવે વિલાનું વાતાવરણ પહેલાં જેવું રહ્યું નહોતું. જ્યાં ક્યારેક સુરભીના પ્રેમની ખુશ્બુ ફેલાયેલી હતી, ત્યાં હવે કીર્તિની ચાલાકી અને ખોટી વાતોની દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. જ્યારે પારસ તૂટેલા મનથી અને ખાલી હાથ સુરભીના દરવાજેથી પાછો આવ્યો ત્યારે કીર્તિ હોલમાં આરામથી સોફા પર બેસીને નેલ પોલિશ લગાવી રહી હતી. પારસને બેચેન હાલતમાં જોઈને તેણે ઝેરી સ્મિત સાથે કહ્યું,
શું થયું પારસ? શાંતિ મળી? તમારી એ વફાદાર પત્નીની હકીકત જોઈ લીધી ને? તેણે તમને રસ્તા પર અપમાનિત કરવામાં કોઈ કસર રાખી નથી. પારસે ગુસ્સાથી તેની તરફ જોયું અને બૂમ પાડીને કહ્યું, કીર્તિ, તારી જીભ પર કાબૂ રાખ. તે ગર્ભવતી છે. તે મારા બાળકની મા બનવાની છે અને હું તેને એ તૂટેલા ઘરમાં એ હાલતમાં ના છોડી શકું. કીર્તિ શાંતિથી ઊભી થઈ. પારસ પાસે આવી, તેના ખભા પર હાથ રાખ્યો અને ચાલાકી ભર્યા અવાજમાં બોલી, પારસ, તમે આટલા સીધા કેવી રીતે હોઈ શકો? 5 વર્ષ સુધી એ સ્ત્રીને બાળક નહોતું અને જેમ જ હું આ ઘરમાં આવી તેમ તેને અચાનક બાળક થઈ ગયું. શું તમને આ બધું પહેલાંથી વિચારીને કરેલી ચાલ નથી લાગતી? તેને જાણીને જ તે રિપોર્ટ હોલમાં નાખી દીધો, જેથી તમે ભાવુક બનીને તેને પાછી લઈ આવો અને પછી તે અહીં માલકીન બનીને મારા પર હુકમ ચલાવે. આ બધું એક નાટક છે પારસ. તે તમને બ્લેકમેલ કરી રહી છે. રસોડામાંથી બહાર આવી રહેલા સરલાબેને આ વાત સાંભળી તો દુઃખથી તડપી ઉઠ્યા અને કડક અવાજમાં બોલ્યા, કીર્તિ, સુરભી બહુ સારા દિલની છોકરી છે. તેણે ક્યારેય પોતાની જગ્યા બનાવવા માટે ખોટાનો સહારો નથી લીધો. કોઈ નિર્દોષ પર આવો મોટો આરોપ ન લગાવ. કીર્તિએ તીખી નજરથી સરલાબેનને જોયા અને ઊંચા અવાજમાં બોલી, મમ્મીજી, તમે તો બસ તમારી એ લાડકી વહુના જ વખાણ કરશો. તેને સારી રીતે ખબર હતી કે પારસને બાળક માટે કેટલી તડપ છે. તેથી તેણે કોઈ ડૉક્ટર સાથે મળી ખોટો રિપોર્ટ બનાવી લીધો. નહીં તો 5 વર્ષ સુધી તે ગર્ભવતી નહોતી અને અચાનક ગર્ભવતી કેવી રીતે થઈ ગઈ? પારસ પહેલેથી જ માનસિક દબાણમાં હતો, તેથી તે કીર્તિની વાતોમાં ફસાઈ ગયો. તેણે ગભરાયેલા અવાજમાં કહ્યું, કીર્તિ, શું ખરેખર આવું થઈ શકે? શું સુરભી મારી સાથે આવો ખેલ કરી શકે? કીર્તિએ તક જોઈને તેનો હાથ પકડી લીધો અને ખૂબ મીઠા અવાજમાં બોલી, આજકાલના સમયમાં કંઈ પણ થઈ શકે છે પારસ. કંઈ પણ અશક્ય નથી. જો તે સાચી હોત તો સામે આવીને વાત કરત. આ રીતે ચૂપ રહીને નાટક ન કરત. તે ઈચ્છે છે કે તમે તેના પાછળ પાછળ ફરો. તમારો અહંકાર અને સ્વાભિમાન છોડો, જેથી તે પાછી આવીને આ ઘરની માલકીન બની જાય અને મારા પર હુકમ ચલાવે. જ્યારે પારસના મનમાં શંકાનું બીજ પડી ગયું ત્યારે કીર્તિએ ધીમે ધીમે આખા ઘરના કામકાજ પર પોતાનો કબજો જમાવવાનો શરૂ કરી દીધો. તેણે બધા નોકરોને બોલાવીને સ્પષ્ટ કહી દીધું કે આજથી આ ઘરની બધી ચાવીઓ તેની પાસે રહેશે અને સરલાબેન હવે ફક્ત આરામ કરશે. જ્યારે કાકાએ તેનો વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે કીર્તિએ તેને ઠપકો આપતા કહ્યું, તું એક સામાન્ય નોકર છે, તારી હદમાં રહેજે. નહીં તો હું પારસને કહીને અત્યારે જ તારી નોકરી ખતમ કરાવી દઈશ. પારસ પોતાના રૂમમાં એકલો બેસી રહેતો. ક્યારેક તે સુરભી સાથે પસાર કરેલા પળોને યાદ કરતો અને ક્યારેક કીર્તિના ઝેરી શબ્દો તેના કાનમાં ગૂંજતા. તેને યાદ આવતું કે સુરભીની આંખો કેટલી સાફ અને સાચી હતી. શું તે ખરેખર ખોટું બોલી શકે? પછી તેના મનમાં વિચાર આવતો કે કીર્તિની વાત પણ સંપૂર્ણ ખોટી નહોતી. 5 વર્ષ સુધી કંઈ થયું નહીં તો અચાનક કેવી રીતે શક્ય છે? એ વખતે કીર્તિ રૂમમાં આવી. તે પારસ પાસે બેઠી અને પ્રેમ બતાવતા બોલી, આ બધું છોડો પારસ, તમે વ્યર્થ ચિંતા કરો છો. હું કાલે જ શહેરના સૌથી સારા ડૉક્ટર પાસે જઈશ. આપણે સારવાર કરાવીશું અને તમે જોજો કે બહુ જલ્દી તમને બાળકની ખુશી મળશે. આપણે કોઈના ખોટા સહારાની જરૂર નથી. પારસે ઠંડો શ્વાસ લેતા કહ્યું, કીર્તિ, મને સમજાતું નથી કે સાચું શું છે અને ખોટું શું છે. મારું દિલ કહે છે કે સુરભી ખોટી નથી, પણ મારું દિમાગ તારી વાતોને પણ નકારી શકતું નથી. કીર્તિએ તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, સમય બધું સાબિત કરી દેશે. હવે બસ એ સ્ત્રીને ભૂલી જાઓ, જે તમારી ઇજ્જત માટે નહીં પરંતુ પોતાની જીદના કારણે આ ઘર છોડીને ગઈ છે. વિલામાં દરરોજ આવી જ રાજનીતિ ચાલતી રહી. કીર્તિએ સરલાબેનને તેમના રૂમ સુધી જ સીમિત કરી દીધા અને પારસને સતત સુરભી વિરુદ્ધ ભડકાવતી રહી. ક્યારેક તે કહેતી કે સુરભીએ કોઈ વકીલ સાથે વાત કરી છે જેથી તમારી મિલકત પર હક જમાવી શકે, તો ક્યારેક કહેતી કે તે સોસાયટીમાં તમારી બદનામી કરી રહી છે. પારસ ધીમે ધીમે કીર્તિની વાતો અને તેના ઝાડમાં ફસાતો ગયો. છતાં તેના દિલના કોઈ ખૂણામાં સુરભીનો તે ભરાયેલો અવાજ અને તે વાંકો વળી ગયેલો રિપોર્ટ એક ચૂભતી પીડા બનીને રહી જતો હતો. શંકા અને પ્રેમની આ લડાઈમાં તે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. બીજી તરફ કીર્તિ હવેલીની દિવાલોને પોતાની સાજિશોથી વધુ મજબૂત અને ઊંચી બનાવતી જઈ રહી હતી.
જેથી સુરભી પાછી આવી શકે એવો કોઈ રસ્તો જ ન બાકી રહે. સરલાબેન રડતા રહેતા, પરંતુ રઘુવંશી હાઉસમાં હવે ફક્ત કીર્તિનો જ હુકમ ચાલતો હતો. પારસ તો જાણે એક કઠપૂતળી બની ગયો હતો, જે તેના ઈશારાઓ પર નાચતો હતો. તેને લાગતું હતું કે તે નવી જિંદગીની શરૂઆત કરી રહ્યો છે, પરંતુ હકીકતમાં તે પોતાની જ બરબાદીના એવા ખાડામાં પડતો જતો હતો જ્યાંથી પાછા ફરવું હવે અશક્ય લાગતું હતું. કીર્તિએ વિલાના જૂના નોકરોને એક પછી એક કાઢી મૂકવાનું શરૂ કરી દીધું, જેથી સુરભીની કોઈ પણ નિશાની ત્યાં ન રહે અને આખી પરિસ્થિતિ તેના કાબૂમાં આવી જાય. આ સાજિશ એટલી ઊંડી હતી કે પારસને એ સમજણ પણ ન પડી કે તે પોતાની જ સંતાન અને પોતાની સાચી ખુશીને બરબાદ કરી રહ્યો છે. સુરભી માટે તે કાચી બસ્તીનું નાનું અને તૂટેલું ઘર કોઈ કિલ્લાથી ઓછું નહોતું, કારણ કે ત્યાં જ તેણે પોતાના આત્મસન્માનની નીંવ મૂકી હતી. સવારમાં જ્યારે સૂર્યની પહેલી કિરણ તૂટેલી બારીમાંથી અંદર આવતી, ત્યારે તે સૂજી ગયેલી આંખો સાથે ઉઠતી. તેણે મોહલ્લાની સ્ત્રીઓના કપડાં સીવવાનું કામ શરૂ કર્યું હતું. એક દિવસ મોહલ્લાની એક સ્ત્રી લલિતા તેની પાસે આવી અને સ્નેહથી બોલી, સુરભી, તું એટલી નાજુક છે. રઘુવંશી પરિવારની વહુ હોવા છતાં તું આ સિલાઈનું કામ કેમ કરે છે? શું પારસે તને ખર્ચ માટે કશું આપ્યું નથી? મશીનનું ચક્ર રોકીને સુરભીએ લલિતાને જોઈ અને શાંત પરંતુ મજબૂત અવાજમાં કહ્યું, દીદી, જે પુરુષ પોતાની પત્નીની ઇજ્જતનો સોદો કરી શકે તેના ટુકડાઓ પર જીવવા કરતાં હું મહેનત કરું તે વધારે સારું છે. મારા હાથની કમાણી મારા બાળક માટે સાફ અને સાચી છે. મને રઘુવંશીના કોઈ ઉપકારની જરૂર નથી. બીજી તરફ પારસની હાલત પણ સારી નહોતી. કીર્તિ સાથે લગ્ન પછી પારસ તેના કાબૂમાં તો આવી ગયો હતો, પરંતુ તેનો અંતરાત્મા તેને વારંવાર કચોટતો હતો. ઘણી વખત સાંજ પડતા જ તે પોતાની મોંઘી કાર દૂર પાર્ક કરતો અને પગપાળા એ સાંકડી ગલી સુધી ચાલતો, જ્યાંથી છુપાઈને સુરભીને જોઈ શકે. એક સાંજે તેણે જોયું કે સુરભી નળ પરથી ભારે બાલટીઓમાં પાણી ભરીને લઈ જઈ રહી હતી. તેનો શ્વાસ ફૂલી રહ્યો હતો. પારસથી રહેવાયું નહીં. તે દોડતો ગલીમાં ગયો અને સુરભીના હાથમાંથી બાલટી લેવાનો પ્રયત્ન કરતા બોલ્યો, સુરભી, તું આ શું કરી રહી છે? આ હાલતમાં આટલો ભાર કેમ ઉઠાવી રહી છે? ચાલ મારી સાથે, હું બધું ઠીક કરી દઈશ. તું પોતાની જ જાનની દુશ્મન કેમ બની રહી છે? સુરભીએ ઝટકાથી બાલટી પાછી ખેંચી લીધી. તેની આંખોમાં નફરત અને અપમાનની આગ સ્પષ્ટ દેખાતી હતી. તેણે ઊંચા અવાજમાં કહ્યું, પારસ, પાછળ હટી જાઓ. તમારો આ દેખાવ મારા પર કોઈ અસર નહીં કરે. જે દિવસે તમે કીર્તિનો હાથ પકડીને મને ઘરમાંથી કાઢી મૂકી હતી, એ દિવસથી તમે મારા માટે અજાણ્યા બની ગયા છો. પારસ દુઃખી થઈને બોલ્યો, સુરભી, હું માનું છું કે મારાથી મોટી ભૂલ થઈ ગઈ. શંકાએ મારી સમજ પર પડદો પાડી દીધો હતો, પણ આ બાળક તો મારું છે ને, તેના માટે તો પાછી આવી જા. સુરભીએ કડવા સ્વરમાં જવાબ આપ્યો, આ બાળક ફક્ત મારું છે. પારસ, તમે તો તેને ખોટો રિપોર્ટ કહીને તમારી જીદ અને અહંકાર સંતોષી લીધા હતા. હવે કયા મોઢે પોતાના હકની વાત કરો છો? યાદ રાખજો, તેના નસીબમાં તમારું નામ નથી. તે મારી મહેનતની કમાણીથી મોટું થશે અને તેને ક્યારેય ખબર પણ નહીં પડે કે તેનો બાપ એટલો નબળો હતો કે બીજી સ્ત્રીની વાતોમાં આવીને પોતાની ગર્ભવતી પત્નીને ઘરેથી કાઢી મૂકી. પારસે ગલીની વચ્ચે જ ઊભો રહી ગયો અને સુરભીએ તેના મોઢા પર દરવાજો બંધ કરી દીધો. તેને પહેલીવાર લાગ્યું કે સુરભીના દિલમાં આત્મસન્માનની એવી ઊંચી દિવાલ ઊભી થઈ ગઈ છે જેને તે પોતાની દોલત અને રુતબાથી પણ તોડી નહીં શકે. મોહલ્લાની દુકાન પર જ્યારે તે સિગરેટ લેવા રોકાયો ત્યારે દુકાનદારે તેને ઓળખી લીધો અને કટાક્ષ ભરેલા અંદાજમાં બોલ્યો, રઘુવંશી સાહેબ, તમારી પત્ની તો બહુ હિંમતવાળી છે. કાલે તેને ભારે તાવ હતો, છતાં તેણે કોઈ પાસેથી મદદ લીધી નહીં. આખી રાત જાગીને લોકોના કપડાં સીવતી રહી. આ સાંભળીને પારસનું દિલ અંદરથી તૂટી ગયું. તે ભારે પગલે ઘરે પાછો ફર્યો. ઘરે પહોંચતા જ કીર્તિએ ભમર ચડાવીને પૂછ્યું, ક્યાં ગયા હતા તમે? ફરી એ જ સ્ત્રી પાસે? પારસે ગુસ્સામાં તેને ઠપકો આપ્યો અને કહ્યું, બસ કર કીર્તિ, એ સ્ત્રી તડકામાં પોતાની મહેનતથી જીવી રહી છે અને તું અહીં બેઠી ઝેર ઉગાડી રહી છે. હવે મને તારી એક પણ વાત સાંભળવી નથી. કીર્તિ હસીને બોલી, અરે પારસ, એ બધું નાટક કરી રહી છે જેથી તમને તડપાવે. જ્યારે તેના પૈસા ખતમ થઈ જશે ત્યારે તે પોતે જ દોડી આવશે. પણ પારસ જાણતો હતો કે સુરભી એવી સ્ત્રીઓમાંની નથી. તેણે પોતાની આંખે તેની જંગ જોઈ હતી. તેણે જોયું હતું કે ફાટેલા દુપટ્ટામાં પણ તે ચાંદ જેવી લાગતી હતી.
જ્યારે રેશમી કપડાં પહેરીને પણ કીર્તિ હવે તેને કદરૂપી લાગવા લાગી હતી. સુરભીએ બાળકોને ટ્યુશન આપવાનું પણ શરૂ કરી દીધું હતું. તે રાતભર જાગતી અને સવાર થતાં જ ફરી કામમાં લાગી જતી. તેની હિંમત જોઈને બસ્તીના લોકો તેને ઉદાહરણ તરીકે બતાવવા લાગ્યા. પારસે ઘણીવાર પ્રયાસ કર્યો કે કોઈ મારફતે તેને પૈસા મોકલી દે, પરંતુ સુરભીએ દરેક વખતે તે પૈસા પાછા મોકલી દીધા. તેણે સ્પષ્ટ કહી દીધું હતું, રઘુવંશી સાહેબને કહી દેજો કે પોતાની ખેરાત પોતાની નવી પત્ની પર ખર્ચે. મારું આત્મસન્માન હજુ જીવંત છે. ત્યારે પારસને સમજાયું કે તેણે ફક્ત પોતાની પત્ની જ નહીં, પરંતુ પોતાનું સુખ, પોતાનો ગર્વ અને એક પિતાનો જે હક હોય છે તે પણ ગુમાવી દીધો છે. પારસ દરરોજ એ ગલીના ચક્કર લગાવતો, પરંતુ સુરભીએ ક્યારેય બારીમાંથી ઝાંખીને પણ તેને જોયો નહીં. તેની ખુદદારી પારસના પસ્તાવાથી ઘણી મોટી હતી અને હવે એ જ તેની જિંદગીનો નિર્ણય બની ગઈ હતી. પારસ રઘુવંશી વિલાના મોટા મોટા રૂમોમાં બેચેન ફરી રહ્યો હતો, જ્યારે સુરભી એ નાના ગરમ અને તૂટેલા ઘરમાં પોતાના આવનારા કાલ માટે મજબૂત ઢાલ બનીને ઊભી હતી. તેને હવે કોઈના સહારા કે કોઈ સંબંધની જરૂર નહોતી. તે પોતે જ પોતાની કિસ્મત લખનાર બની ગઈ હતી. તેનો બોલવાનો અંદાજ હવે એટલો કડક થઈ ગયો હતો કે પારસને તેની સામે જઈને આંખમાં આંખ નાખવાની પણ હિંમત થતી નહોતી. તેને લાગવા લાગ્યું કે તેણે સુરભીને ઘરમાંથી બહાર નહોતી કાઢી, પરંતુ સુરભીએ પોતાની જિંદગીમાંથી તેને બહાર કરી દીધો હતો. આ લડાઈ હવે ફક્ત જીવવાની નહોતી, પરંતુ પારસને તેની સાચી ઓકાત બતાવવાની હતી કે સ્ત્રી જો પ્રેમમાં મોમ જેવી નરમ બની શકે તો ખુદદારી અને નફરતમાં પથ્થર જેવી કઠોર પણ બની શકે છે. લાંબો અને મુશ્કેલ સમય પસાર કર્યા પછી એક રાત સુરભી માટે ખૂબ ભારે પડી. જોરદાર પીડાએ તેને બેહાલ કરી દીધી. મોહલ્લાની સ્ત્રી લલિતા તેને નજીકના સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં સફેદ દિવાલો અને દવાઓની તીવ્ર ગંધ વચ્ચે સુરભી જીવન અને મૃત્યુની લડાઈ લડી રહી હતી. બીજી તરફ રઘુવંશી હવેલીમાં પારસ બેઠો હતો. એટલામાં કાકાએ આવીને સમાચાર આપ્યા, સુરભી બેટી હોસ્પિટલમાં દાખલ છે. આ સાંભળતા જ પારસના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેણે કીર્તિના અવાજોને અવગણ્યા અને ખુલ્લા પગે ગાડી તરફ દોડી ગયો. હોસ્પિટલના કોરિડોરમાં પહોંચતા જ દૂરથી સુરભીની ચીસો તેના કાનમાં પડી અને તેનું કાળજું ફાટી ગયું. તે ત્યાં જ દિવાલને ટેકો આપી જમીન પર બેસી ગયો. તેના આંસુ અટકવાનું નામ નહોતા લેતા. થોડી વારમાં એક નર્સ બહાર આવી અને સ્મિત કરીને બોલી, અભિનંદન, સુરભીજીને દીકરો થયો છે. પારસના ચહેરા પર એક પળ માટે એવી ખુશી આવી જે તેણે જીવનમાં ક્યારેય અનુભવેલી નહોતી. તે લથડતા પગલે નર્સ પાસે ગયો અને કાંપતા અવાજમાં બોલ્યો, હું તેનો પિતા છું. શું હું તેને જોઈ શકું? નર્સે તેને થોડી અચરજથી જોયું અને કહ્યું, સુરભીજીનો સ્પષ્ટ આદેશ છે કે તેમના પરિવારના કોઈ પુરુષને અંદર આવવા દેવામાં ન આવે, પરંતુ તમારી હાલત જોઈને હું બાળકને નર્સરીની બારી પાસે લઈ આવું છું. પારસે કાચની એ પાર તે નાનકડા બાળકને જોયો, જેના ચહેરાના નકશા બિલકુલ તેના જેવા જ હતા. તેનું દિલ થયું કે તે કાચ તોડીને પોતાના દીકરાને છાતી સાથે ચાંપીને કહે, જો બેટા, તારો પિતા આવી ગયો. પણ જે બાળક રઘુવંશી પરિવારનો વારસ બનવાનો હતો તે આ સમયે એક ગરીબ સરકારી હોસ્પિટલના લીલા કપડામાં લપેટાયેલો હતો. પારસ બેસી ગયો અને રડીને બડબડાવા લાગ્યો, સુરભી, મને માફ કરી દે. જો આપણો દીકરો આવી ગયો છે, હવે તો માની જા. જ્યારે સુરભી ભાનમાં આવી અને નર્સે કહ્યું કે પારસ બહાર ઊભો રડી રહ્યો છે, ત્યારે તેણે થાકી ગયેલા પણ કડક અવાજમાં કહ્યું, નર્સ, તમે બહાર જઈને એ માણસને કહી દો કે તેનો વારસ રઘુવંશી વિલામાં કીર્તિથી જન્મ લેશે. આ મારું બાળક છે. તેનું નામ રઘુવંશી નહીં, ફક્ત વંશ હશે. પારસે જ્યારે આ સાંભળ્યું ત્યારે તે પાગલની જેમ રૂમ તરફ દોડ્યો, પરંતુ ત્યાં હાજર હોસ્પિટલની સુરક્ષા અને સ્ટાફે તેને રોકી લીધો. તે ઝટકાઈને બૂમ પાડીને બોલ્યો, સુરભી, તું શું કરી રહી છે? આ મારું લોહી છે. તેની નસોમાં રઘુવંશી પરિવારનું લોહી વહે છે. તું તેને મારું નામ આપવાથી કેવી રીતે રોકી શકે? નબળાઈ હોવા છતાં સુરભીએ પોતાના અવાજમાં પૂરી તાકાત ભરીને કહ્યું, પારસ, લોહીનો સંબંધ ત્યારે બને છે જ્યારે ઈરાદો અને માનવતા જીવંત હોય. તમે તો એ સમયે જ આ લોહીને ખોટું અને ગંદુ કહ્યું હતું જ્યારે એ મારા અસ્તિત્વનો ભાગ બની રહ્યું હતું. હવે આ ફક્ત મારો વંશ છે અને હું તેને મારા નામથી ઓળખીશ. તમારા ઘરની મૂંગી દિવાલો એ અપમાનનું ભારણ ઉઠાવી શકશે નહીં જે તેની માતાએ સહન કર્યું છે. પારસે તડપીને સરલાબેનને બોલાવ્યા, જે એક ખૂણામાં બેઠા હતા.
તેઓ ઊભા થયા, પોતાના દીકરાને જોયો અને ભારે અવાજમાં કહ્યું, પારસ, હવે બહુ મોડું થઈ ગયું છે. જે બીજ તે વાવ્યું હતું, આજે એ જ પાક કાપી રહ્યો છે. આ છોકરીએ એકલીએ જે દુઃખ સહન કર્યું છે તેનો હિસાબ તું નહીં આપી શકે. એ દરમિયાન કીર્તિ પણ હોસ્પિટલમાં આવી પહોંચી હતી. આ બધો હોબાળો જોઈને તેણે રૂક્ષ સ્વરમાં કહ્યું, પારસ, ચાલો અહીંથી. આ સ્ત્રીએ પહેલેથી જ નક્કી કરી લીધું છે કે તેને તમારી જરૂર નથી. શા માટે પોતાની આબરૂ વધુ નીચે ઉતારી રહ્યા છો? પારસે ગુસ્સામાં કીર્તિને ઝટકી નાખી અને કહ્યું, ચૂપ રહે કીર્તિ, તારી વાતોએ મને બરબાદ કરી દીધો છે. મારો દીકરો મારી સામે છે અને હું તેને અડકી પણ શકતો નથી. સુરભીએ નર્સને ઈશારો કર્યો કે પારસને બહાર લઈ જવાય. જ્યારે સુરક્ષાકર્મીઓ તેને જબરદસ્તી બહાર લઈ જઈ રહ્યા હતા ત્યારે તેની ચીસો હોસ્પિટલની દિવાલો સાથે અથડાઈ રહી હતી. તે વારંવાર બોલી રહ્યો હતો, સુરભી, એ મારો દીકરો છે, તેને મારું નામ આપ, તેને વંશ રઘુવંશી કહે. પણ સુરભીએ પોતાના દીકરાને છાતી સાથે ચાંપીને ધીમા પરંતુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, મારા દીકરા, તું રઘુવંશી જેવો નહીં બને. તું એક સારો માણસ બનીશ. કારણ કે મોટા નામવાળા ઘરોમાં ઘણીવાર દિલ પથ્થર જેવા થઈ જાય છે. એ રાતે પારસ હોસ્પિટલની બહાર પોતાની ગાડીમાં બેસીને રડતો રહ્યો. તેને લાગતું હતું કે કિસ્મતે તેને એ ખુશી તો આપી હતી જેની તેને વર્ષોથી ઈચ્છા હતી, પરંતુ એ ખુશી તેના જીવનમાં આવી શકી નહીં. પારસ પિતા હોવા છતાં એકલો રહી ગયો હતો. રઘુવંશી પરિવારનો વારસ હવે એક નાનકડા રૂમમાં સુરભીના ખોળામાં ઉછરવાનો હતો, જ્યાં પારસનું નામ લેવું પણ જાણે ગુનો ગણાતો હતો. પારસને સમજાઈ ગયું હતું કે સુરભીની ખુદદારીએ તેને કેટલો નાનો બનાવી દીધો છે. તે દોલતનો માલિક હોવા છતાં ખાલી હાથ હતો, જ્યારે સુરભી ગરીબીમાં રહીને પણ દુનિયાની સૌથી અમીર સ્ત્રી હતી, કારણ કે તેની પાસે સત્ય અને આત્મસન્માન હતું. આગળ આવતો દરેક દિવસ પારસ માટે સજા બની ગયો હતો. તેને ખબર હતી કે તેનો દીકરો એ જ શહેરની હવામાં શ્વાસ લેશે, પરંતુ તે ક્યારેય તેને મારો દીકરો કહીને બોલાવી શકશે નહીં. હોસ્પિટલમાંથી રજા મળતા જ સુરભીએ પોતાના દીકરાને ચાદરમાં લપેટ્યો અને પારસની નજરથી બચીને ટેક્સીમાં બેસી ગઈ. પારસ તેની પાછળ દોડ્યો, પરંતુ ટેક્સી દૂર નીકળી ગઈ, જાણે સુરભી તેની જિંદગીમાંથી હંમેશા માટે દૂર થઈ ગઈ હોય. હવે તેની જિંદગીમાં ફક્ત પસ્તાવો જ બાકી રહ્યો હતો અને દિલમાં એવી પીડા હતી જે ક્યારેય પૂરી થવાની નહોતી. વારસદાર તો આવી ગયો હતો, પરંતુ પિતા બનવાનો હક ખતમ થઈ ગયો હતો. સમય પસાર થતો ગયો અને આ આગ ધીમે ધીમે પારસના અહંકારને સળગાવીને રાખ કરતી રહી. તેને સમજાઈ ગયું હતું કે તે ઘણો નીચે પડી ગયો છે. સમયની ધૂળે હવેલીની દિવાલો પર ઉદાસીની જાડી પરત ચડાવી દીધી હતી. 3 વર્ષ પસાર થઈ ગયા છતાં કીર્તિનો ખોળો ખાલી જ રહ્યો. વિલામાં હવે બાળકોની કિલકારીઓ નહોતી ગૂંજતી, પરંતુ કીર્તિની ચીસો અને તૂટતા વાસણોના અવાજો જ સંભળાતા હતા. બપોરે પારસ લોનમાં બેસીને છાપું વાંચવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો. એટલામાં કીર્તિ હાથમાં મેડિકલ રિપોર્ટ લઈને સીડીઓ પરથી નીચે આવી. તેનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. તેણે રિપોર્ટ ટેબલ પર ફેંકી દીધા અને ચીસ પાડી, આ બધું તારા જ કારણે થયું છે પારસ. તે જ મને બદનસીબ બનાવી દીધી. તું જ મને દવાઓ લેવા મજબૂર કરતો હતો અને હવે ડૉક્ટર કહે છે કે હું ક્યારેય મા બની શકીશ નહીં. પારસે ચોંકીને રિપોર્ટ તરફ જોયું અને કાંપતા હાથોથી તેને વાંચવા લાગ્યો. તેની આંખો એ શબ્દો પર અટકી ગઈ જેમણે તેની બીજી આશા પણ તોડી નાખી હતી. તે થાકેલા અવાજમાં બોલ્યો, કીર્તિ, મેં ક્યારેય તારી સામે જીત કરી નહોતી. મેં તો ફક્ત એક ઈચ્છા વ્યક્ત કરી હતી. તારા કહેવા પર જ મેં સુરભીને ઘર છોડવા કહ્યું હતું. કીર્તિ તરત જ કડવા સ્વરે બોલી, ઓહ, હવે એ સુરભી યાદ આવવા લાગી? એ જ સ્ત્રી જેનો દીકરો ગલીઓમાં ઉછરી રહ્યો છે અને તું અહીં બેસીને પસ્તાઈ રહ્યો છે? પારસે ગુસ્સામાં ટેબલ પર હાથ મારીને ચીસ પાડી. હા, મને તેની યાદ આવે છે, કારણ કે તે સાચી હતી. તે મારી સામે ખોટું બોલ્યું કે તું ગર્ભવતી છે. તે એ સાજિશ કરી જેથી હું તેને ઠુકરાવી દઉં, અને આજે તારી જ ગોદ સૂની રહી ગઈ છે. કીર્તિ તડપીને બોલી, મેં જે કર્યું એ આ ઘરની માલકીન બનવા માટે કર્યું. મને શું ખબર હતી કે મારી જ કિસ્મત મને દગો આપી દેશે. પારસ ખુરશી પરથી ઊભો થયો, કીર્તિ પાસે ગયો અને તેની આંખોમાં આંખો નાખીને બોલ્યો, માલકીન તો તું બની ગઈ કીર્તિ, પણ મા ના બની શકી. અને જાણે છે કેમ? કારણ કે તે એક ગર્ભવતી સ્ત્રીની જિંદગી બરબાદ કરી હતી. સરલાબેન, જે થોડે દૂર ઊભા રહીને બધું સાંભળી રહ્યા હતા, આગળ આવ્યા અને કીર્તિને કહ્યું,
બેટા, હજુ પણ સમય છે. પોતાને સુધારી લે. તે મારા દીકરાની જિંદગી બરબાદ કરી દીધી અને એ નિર્દોષ બાળકને તેના પિતાના સાથથી દૂર કરી દીધો. કીર્તિએ સરલાબેનને ધક્કો મારતા કહ્યું, ચૂપ રહો તમે. તમને તો બસ મને તાણા મારવાનો મોકો જોઈએ. પારસે ગુસ્સામાં કીર્તિનો હાથ ઝટકી નાખ્યો અને કાંપતા અવાજમાં બોલ્યો, મારી મા સાથે બેદરકારીથી વાત ન કર, ને તો ભૂલી જજે કે તું મારી પત્ની છો. કીર્તિ હસીને બોલી, પત્ની? તમે મને ક્યારે પત્ની સ્વીકારી છે? તમારું દિલ તો એ ગલીઓમાં જ પડેલું છે જ્યાં સુરભી તમારો ગંદો દીકરો ઉછેરી રહી છે. આ સાંભળતા જ પારસે ગુસ્સામાં કીર્તિને જોરદાર થપ્પડ મારી અને ચીસ પાડી, ખબરદાર, મારા દીકરા વિશે એક પણ ગંદો શબ્દ બોલ્યો તો. તે રઘુવંશી પરિવારનું લોહી છે અને મારો વારસ છે. કીર્તિ જમીન પર પડી ગઈ અને રડતા રડતા બોલી, તો જાઓ ને, લઈ આવો તેને. તે ક્યારેય નહીં આવે. તેણે તમને ઠુકરાવી દીધા છે. પારસ ત્યાં જ જમીન પર બેસી ગયો. તેનો સહનશક્તિનો બાંધ તૂટી ગયો. તે ફૂટી ફૂટીને રડવા લાગ્યો અને બોલ્યો, આ મેં શું કરી નાખ્યું? મેં હીરાને માટીમાં ભેળવી દીધો. વારસદારની રાહ જોતો રહ્યો અને આજે જ્યારે એ વારસદાર છે ત્યારે મને તેને સ્પર્શ કરવાનો પણ હક નથી. પારસને સુરભીની એ છેલ્લી વાત યાદ આવી. રઘુવંશી પરિવારના દિલ પથ્થર કેમ બની જાય છે. તેને હવે સમજાયું કે આબરૂ વગરની દોલત અને રુતબો તેના માટે કોઈ કામના રહ્યા નથી. કીર્તિની ઈર્ષા હવે તોફાન બની ગઈ હતી. તે વિલામાં તોડફોડ કરતી, પારસને પરેશાન કરતી. એક દિવસ તો તેણે વિલાની દિવાલો પર લાગેલી સુરભીની જૂની તસવીરો પણ સળગાવી દીધી. પણ તે પારસના દિલમાંથી સુરભીની યાદ ક્યારેય મિટાવી શકી નહીં. પારસ ઘણી વખત રાત્રે ગાડી કાઢીને સુરભીના ઘરની બહાર ઊભો રહેતો અને અંદરથી આવતો વંશનો હસવાનો અવાજ સાંભળતો. તેને લાગતું હતું કે એ નાનકડા ઘરમાં ગુંજતી હસી જ સાચી ખુશી છે. એક દિવસ તેણે જોયું કે નાનો વંશ સુરભીનો હાથ પકડીને ચાલતો હતો. સુરભીના ચહેરા પર થાક તો હતો, પણ તેની આંખોમાં એક અલગ જ આત્મસન્માન ઝળકતું હતું. પારસનું દિલ થયું કે દોડીને તેના પગમાં પડી જાય, પરંતુ સુરભીની ખુદદારીની ઊંચી દિવાલ તેને રોકી દેતી હતી. જ્યારે કીર્તિએ જોયું કે પારસ હવે પૂરેપૂરો તેના હાથમાંથી નીકળી ગયો છે, ત્યારે તેણે છેલ્લી ચાલ ચાલી. તેણે પારસને કહ્યું, જો તમે આ બાળકને અહીં લાવવા માગતા હો તો હું તેને પોતાનું બનાવી લઉં, પણ તેની મા અહીં નહીં આવે. પારસે ઠંડી અને કડક નજરથી કીર્તિ સામે જોયું અને કહ્યું, તું આજ સુધી સુરભીને સમજી જ નથી શકી. તે એટલી નબળી નથી કે પોતાના બાળકને તારા જેવા લોકોની છાયામાં આપી દે, અને હું પણ હવે એટલો નીચ નથી રહ્યો કે કોઈ માતાથી તેનું બાળક છીનવી લઉં. જે ભૂલ મેં કરી છે તેની સજા હું એકલો જ ભોગવીશ. રઘુવંશી હાઉસમાં હવે શાંતિ નામની કોઈ વસ્તુ બાકી રહી નહોતી. કીર્તિને બાળક ન થવાને કારણે તે માનસિક રીતે તૂટી ગઈ હતી. તે હંમેશા સુરભીને દોષ આપતી રહેતી અને પારસ પર શંકા કરતી રહેતી. પારસે વિચાર્યું હતું કે બીજી વાર લગ્ન કરીને તે પોતાની જિંદગી પૂરી કરી લેશે, પરંતુ તેને ખબર નહોતી કે તે પોતાની જીવંત ખુશીઓને પોતે જ બરબાદીમાં ફેરવી રહ્યો છે. તે આખી રાત પોતાના રૂમમાં ફરતો રહ્યો. તેને વારંવાર સુરભીનો એ સ્મિતભર્યો ચહેરો યાદ આવતો રહ્યો જ્યારે તે ખુશીથી મેડિકલ રિપોર્ટ બતાવવા માટે ઉત્સુક હતી. સમયની અગ્નિએ પારસના ચહેરા પરથી બધો રૂઆબ અને અહંકાર સળગાવી નાખ્યો હતો. હવે તે એક હારેલો જુગારી લાગતો હતો, જેણે પોતાની સૌથી કિંમતી દોલત ખોટા અહંકાર માટે ગુમાવી દીધી હતી. કીર્તિનું તોફાન હજુ પણ ચાલુ હતું, પરંતુ પારસ હવે સંપૂર્ણ ખામોશ થઈ ગયો હતો, કારણ કે તેને સમજાઈ ગયું હતું કે હવે ખામોશી જ તેનું નસીબ છે. બાળકનો અભાવ કીર્તિની સજા નહોતી, પરંતુ પારસના કર્મોનો હિસાબ હતો. હવે તેના દિલમાં ફક્ત એક જ તડપ બાકી રહી હતી, એક વખત વંશના મોઢેથી પપ્પા શબ્દ સાંભળવાની. પારસને ખબર હતી કે સુરભીએ તો તેના નામને પણ પોતાની જિંદગીમાંથી પૂરેપૂરું મિટાવી દીધું છે, અને એ જ તેના જીવનની સૌથી મોટી સજા બની ગઈ હતી. શહેરના સૌથી મોટી હોટલનો હોલ લાઇટ અને ધૂમધામથી ભરેલો હતો. એક જાણીતી સમાજસેવી સંસ્થાનો વાર્ષિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. પારસ પરિવારના સામાજિક દબાણને કારણે ત્યાં હાજર તો હતો, પરંતુ તેનું મન ક્યાંક બીજી જ જગ્યાએ અટવાયેલું હતું. તે એક ખૂણે જ્યુસનો ગ્લાસ હાથમાં લઈને ઊભો હતો અને લોકો સાથે ફક્ત ઔપચારિક અંતર જ રાખી રહ્યો હતો. એટલામાં હોલના મોટા પ્રવેશ દ્વારથી એક ઓળખીતી સ્ત્રી અંદર આવી. તેણે બ્લુ, સાદી
પરંતુ ખૂબ સલીકેદાર સાડી પહેરી હતી અને તેની સાથે લગભગ 6 વર્ષનો એક સુંદર બાળક હતો, જેની આંખો બિલકુલ પારસ જેવી હતી. પારસનું દિલ જોરથી ધબકવા લાગ્યું. તેને તરત જ ઓળખાઈ ગયું. એ સુરભી હતી, એ જ સુરભી જે ક્યારેક તેની અવગણનાનો શિકાર બની હતી અને આજે એક સફળ મહિલા બનીને સમાજસેવી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આવી હતી. સુરભીના ચહેરા પર હવે થાકનું કોઈ નિશાન નહોતું. તેના ચહેરા પર એવું સ્મિત હતું જે સંઘર્ષની આગમાં તપીને વધુ મજબૂત બની ગયું હતું. પારસના પગ જાણે આપોઆપ તેની તરફ આગળ વધવા લાગ્યા. લોકો સુરભીને ઘેરીને તેની હિંમત, સંઘર્ષ અને સફળતાની પ્રશંસા કરી રહ્યા હતા. હકીકતમાં સુરભીએ ખૂબ મહેનત કરી. પછી સરકારી શિક્ષક તરીકે તેની પસંદગી થઈ, પરંતુ તેણે પોતાનું જ્ઞાન ફક્ત શાળાના બાળકો સુધી મર્યાદિત રાખ્યું નહીં. પોતાના પગારમાંથી તેણે એક સંસ્થા શરૂ કરી, જ્યાં આજે હજારો ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. આ જ કારણે આજે તેને સન્માન આપવા માટે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવી હતી. જ્યારે પારસ તેની સામે આવીને ઊભો રહ્યો, ત્યારે સુરભીની નજર તેના પર પડી. તેણે એક પળ માટે પણ નજર ન ઝુકાવી. તેની આંખોમાં ન કોઈ ફરિયાદ હતી, ન કોઈ દુઃખ, પણ એક એવી શાંતિભરી ઓળખ હતી જે ક્યારેક પોતાના માણસ માટે હોય છે. પારસે અચકાતા કહ્યું, સુરભી, તું અહીં? સુરભીએ ખૂબ શાંતિથી જવાબ આપ્યો, હા, હું અહીં મારી મહેનતના બળ પર ઊભી છું, કોઈના નામની મોહતાજ બનીને નહીં. પારસે વંશ તરફ હાથ આગળ વધાર્યો, પરંતુ બાળક ડરીને પોતાની માના પાલવ પાછળ છુપાઈ ગયો. પારસની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, સુરભી, મને માફ કરી દે. મેં મારી જિંદગી પોતે જ બરબાદ કરી લીધી. કીર્તિએ મને ક્યાંયનો રાખ્યો નથી. મારું ઘર તૂટી ગયું છે. મને ફક્ત એક જ વાર મારા દીકરાને ગળે લગાવવા દે. હું હાથ જોડીને ભીખ માંગુ છું. સુરભીએ વંશના માથા પર હાથ ફેરવ્યો અને પારસની આંખોમાં આંખ નાખીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ના પારસ, તમને તો વારસ જોઈતો હતો ને? લો, જોઈ લો, મારો દીકરો, તમારો વારસ તમારી સામે ઊભો છે. હવે તમને શું જોઈએ છે? શું હજુ પણ તમારી ઈચ્છા પૂરી નથી થઈ? થોડી ક્ષણ પછી તેણે આગળ કહ્યું, એ દિવસે તમને ફક્ત લોહી જ દેખાતું હતું. તો જોઈ લો, આ રઘુવંશી પરિવારનું જ લોહી છે, પરંતુ તેમાં તમારી પરવરિશનો એક પણ અંશ નથી. પારસે ધીમા અવાજમાં કહ્યું, સુરભી, હું બધું જ, મારી મિલકત, ઘર, દોલત તારા અને વંશના નામે કરી દઈશ. બસ તું પાછી આવી જા. સુરભીએ કડવા સ્મિત સાથે જવાબ આપ્યો, રઘુવંશી સાહેબ, જે મહેલ આપ મને આપવાની વાત કરો છો, તેનો પાયો મારા અપમાન પર રાખવામાં આવ્યો છે. મને તમારી એવી દુનિયા નથી જોઈતી. મારી પોતાની નાની દુનિયા મને ખૂબ પ્રિય છે, જ્યાં અમે શાંતિથી શ્વાસ લઈએ છીએ. પારસ ત્યાં જ ઊભો રહી ગયો. સુરભી તેને જીવતી લાશની જેમ પાછળ છોડીને આગળ ચાલી ગઈ. થોડી દૂર ઊભી કીર્તિ આ બધું જોઈ રહી હતી. તે પારસનો પીછો કરતા ત્યાં સુધી આવી હતી. તેના અંદર ઈર્ષ્યાની આગ ભભૂકી ઉઠી. તેને સ્પષ્ટ દેખાઈ ગયું હતું કે પારસ હવે સંપૂર્ણ રીતે સુરભી તરફ ઝૂકી ગયો છે. તેના મનમાં એક ભયાનક વિચાર આવ્યો, જો આ બાળક જ ન રહે તો પારસ ક્યારેય સુરભી સાથે જોડાઈ નહીં શકે. કાર્યક્રમ પૂરો થયા પછી જ્યારે સુરભી પાર્કિંગ તરફ જઈ રહી હતી અને વંશ થોડું આગળ દોડી રહ્યો હતો, ત્યારે કીર્તિએ એ તક જોઈને પોતાના ભાડાના ગુંડાઓને ઈશારો કર્યો. એક તેજ ગતિએ દોડતી કાળી કાર સીધી વંશ તરફ આવી. સુરભીના મોઢેથી ચીસ નીકળી, વંશ, બેટા! પરંતુ તે કંઈ કરી શકે એ પહેલાં જ કાર બાળક તરફ આવી પહોંચી. પારસ, જે કીર્તિની દરેક હરકત પર નજર રાખી રહ્યો હતો, વીજળીની ઝડપથી દોડી આવ્યો. તેણે વંશને જોરથી ધક્કો મારીને દૂર કર્યો અને પોતે કારની સામે આવી ગયો. એક જોરદાર અથડામણનો અવાજ થયો. પારસ ઘણા ફૂટ દૂર જઈને રસ્તા પર પડી ગયો. રસ્તા પર લોહી ફેલાઈ ગયું. વંશ સુરક્ષિત હતો, પણ પારસ બેહોશ હાલતમાં રસ્તા પર પડ્યો હતો. સુરભી ગભરાઈને તેની તરફ દોડી આવી અને પારસનું માથું પોતાના ખોળામાં રાખી લીધું. પારસે અડધી ખુલ્લી આંખોથી સુરભીને જોઈ અને નબળા અવાજમાં કહ્યું, સુરભી, જોયું ને, મેં મારા દીકરાને બચાવી લીધો. હવે શું હું તેને મારો દીકરો કહી શકું? સુરભીના આંસુ તેના ઘા પર પડવા લાગ્યા. તે રડતા રડતા બોલી, પારસ, આંખો ખોલો, તમને કંઈ નહીં થાય, એમ્બ્યુલન્સ આવી રહી છે. પારસે લોહીથી ભરેલો હાથ આગળ વધારીને વંશનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો અને ધીમા અવાજમાં કહ્યું, બેટા, પોતાના પપ્પાને માફ કરી દેજે.
મેં તારી મમ્મીને ઘણું દુઃખ આપ્યું છે. થોડી દૂર ઊભી કીર્તિ આ બધું જોઈ રહી હતી. પોલીસ આવતી જોઈને તે ભાગવાનો પ્રયત્ન કરવા લાગી, પરંતુ ત્યાં હાજર લોકોએ તેને પકડી લીધી. સુરભીએ કીર્તિ તરફ નફરતથી જોયું અને કડક અવાજમાં કહ્યું, કીર્તિ, તે ફક્ત એક માણસને જ નહીં પણ એક નિર્દોષ બાળકને મારવાનો પ્રયાસ કર્યો છે. હોસ્પિટલના આઈસીયુની બહાર સુરભી જમીન પર બેસીને રડી રહી હતી. પારસે આજે પોતાનો જીવ જોખમમાં મૂકી સાબિત કરી દીધું હતું કે તે ખરેખર પોતાના કરેલા પાપ માટે પસ્તાઈ રહ્યો હતો. થોડી વારમાં ડૉક્ટર બહાર આવ્યા અને બોલ્યા, રઘુવંશી સાહેબની હાલત બહુ નાજુક છે, પરંતુ તેમની જીવવાની ઈચ્છા તેમને બચાવી શકે છે. એટલામાં વંશ વારંવાર પૂછવા લાગ્યો, મમ્મા, એ અંકલ કોણ હતા જેમણે મને બચાવ્યો? સુરભીએ રડતા રડતા પોતાના દીકરાને છાતી સાથે ચાંપીને કહ્યું, બેટા, એ તારા પપ્પા છે, બહુ બહાદુર. જ્યારે પારસ ભાનમાં આવ્યો ત્યારે તેણે પોતાના બેડ પાસે સુરભી અને વંશને બેઠેલા જોયા. નબળા અવાજમાં તેણે પૂછ્યું, સુરભી, શું તું મને માફ નહીં કરી શકે? સુરભીએ શાંતિથી તેનો હાથ પકડી લીધો અને કહ્યું, પારસ, પોતાનો જીવ જોખમમાં મૂકી તમે મારો વિશ્વાસ ફરીથી જીતવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ રઘુવંશી હાઉસમાં પાછા જવાનો નિર્ણય સમય કરશે. પારસે હળવું સ્મિત કરીને કહ્યું, હવે મને કંઈ જ નથી જોઈતું. મને ફક્ત તમે બંને જોઈએ છો. ભલે તે તમારું નાનું ઘર જ કેમ ન હોય, હું ત્યાં જ તમારા પગ પાસે મારી આખી જિંદગી પસાર કરી દઈશ. કીર્તિને તેના ગુનાઓની સજા મળી ગઈ હતી. તે હવે જેલની સલાખો પાછળ પોતાની ઈર્ષા અને નફરતની આગમાં બળતી રહેતી. જ્યારે પારસનો પસ્તાવો તેને નવી જિંદગી તરફ લઈ જઈ રહ્યો હતો અને જ્યારે વંશે પહેલીવાર તેને પપ્પા કહીને બોલાવ્યો, ત્યારે પારસને લાગ્યું કે તેની આખી દુનિયા ફરીથી મળી ગઈ છે. તેને સમજાઈ ગયું કે સંબંધોમાં અહંકાર માટે કોઈ જગ્યા નથી અને સુરભીએ તેને આ પાઠ બહુ મોંઘી કિંમત ચૂકવીને શીખવ્યો હતો. હવે તેમની વચ્ચે કોઈ ત્રીજો સંબંધ નહોતો, ન કોઈ સહારો, ન કોઈ બહાનું, ફક્ત એક પિતા, એક મા અને તેમનો દીકરો. અને એ દિવસે પારસે સાચે જ પોતાને ફરીથી જીતી લીધો હતો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી જ્યારે પારસ વિલામાં પહોંચ્યો ત્યારે તેની આંખોમાંથી જાણે બધો અહંકાર ઉતરી ગયો હતો. કીર્તિ સોફા પર બેસીને વકીલ સાથે ફોન પર વાત કરી રહી હતી. તેના અવાજમાં હજુ પણ એ જ ઘમંડ દેખાતો હતો. પારસે ગુસ્સામાં તેના હાથમાંથી ફોન ખેંચી લીધો અને દિવાલ પર ફેંકી દીધો. કીર્તિ ચોંકી ગઈ અને ચીસ પાડી, પારસ, આ શું છે? તમને ખબર છે હું કેટલી ડરી ગઈ હતી? બહુ મુશ્કેલીથી જામીન મળ્યા છે. પારસે કડવું હસતા કહ્યું, કીર્તિ, આ ડર નથી, આ તારો ગુનો બોલી રહ્યો છે. પોલીસે એ ગુંડાઓને પકડી લીધા છે જેમણે મારા દીકરાને ગાડીથી મારવાનો પ્રયાસ કર્યો હતો અને તેમણે સ્વીકારી લીધું છે કે તેમને પૈસા તે આપ્યા હતા. કીર્તિનો ચહેરો સફેદ પડી ગયો. તે કાંપતા અવાજમાં બોલી, હું તો ફક્ત સુરભીને ડરાવવા માંગતી હતી. પારસ ગુસ્સામાં ચીસ પાડીને બોલ્યો, બસ કીર્તિ, હવે બહુ થઈ ગયું. તે 5 વર્ષ સુધી પ્રેમના નામે ખોટું બોલ્યું. તે કહ્યું કે સુરભી ખોટી છે. તે મારા કાન ભરી દીધા અને મારી જિંદગી બરબાદ કરી દીધી. આ પળ પછી તું આ ઘરમાં 1 મિનિટ પણ નહીં રહે. હું તને છૂટાછેડા આપીશ. કીર્તિ ચીસો પાડતી રહી, પરંતુ પારસે તેનો હાથ પકડીને તેને વિલાના બહાર ધકેલી દીધી અને દરવાજો બંધ કરી દીધો. વિલામાં ગાઢ શાંતિ છવાઈ ગઈ. સરલાબેન પોતાના રૂમમાં હતા અને પારસ એ ભવ્ય હોલમાં એકલો ઊભો હતો. તેને લાગ્યું કે જે વિલા ક્યારેક અવાજ અને રોનકથી ભરેલો રહેતો હતો, આજે કોઈ શમશાન જેવી શાંતિમાં ડૂબી ગયો છે. તેણે સુરભીની એક જૂની તસવીર ઉઠાવી, તેને છાતી સાથે લગાવી અને ફૂટી ફૂટીને રડવા લાગ્યો. બીજા દિવસે પારસ સુરભીના નાનકડા ઘેર પહોંચી ગયો. તેણે દરવાજા પર ટકોરા પણ ન માર્યા અને સીધો અંદર જઈને સુરભીના પગે પડી ગયો. સુરભી ગભરાઈ ગઈ અને પાછળ હટતા બોલી, પારસ, આ શું કરી રહ્યા છો? ઊભા થાવ, લોકો શું કહેશે? પારસ રડતા અવાજમાં બોલ્યો, સુરભી, લોકો શું કહે છે એનો હવે અર્થ નથી. સત્ય તો એ છે કે મેં તારી જિંદગી બરબાદ કરી છે. મને માફ કરી દે. મેં કીર્તિને મારી જિંદગીમાંથી કાઢી દીધી છે. હવે એ ઘર તારું છે. વંશનું ભવિષ્ય ત્યાં સુરક્ષિત છે. સુરભીએ ઠંડી નજરે તેને જોયો. વંશને પોતાની પાસે ખેંચ્યો અને કહ્યું, પારસ, તમને શું લાગે છે? એક વખત માફી માગવાથી બધું ઠીક થઈ જશે? તમે મને બધાના સામે અપમાનિત કરી હતી. મારું આત્મસન્માન તૂટી ગયું છે અને તૂટેલા વાસણ ફરીથી જોડાતા નથી. પારસ તડપતા બોલ્યો, સુરભી,
હું જાણું છું કે મેં મોટો ગુનો કર્યો છે, પરંતુ વંશને તેનો પિતા મળવો જોઈએ. તે દરરોજ મારી સાથે મળવાની જીદ કરે છે. સુરભીએ લાંબો શ્વાસ લીધો અને શાંતિથી કહ્યું, બરાબર, તમે વંશનો જીવ બચાવ્યો છે અને તમે તેને ખરેખર પ્રેમ કરો છો. એટલે હું તમને તેની સાથે મળવાની, સમય પસાર કરવાની, તેની સાથે રમવાની અને તેને ફરવા લઈ જવાની પૂરી મંજૂરી આપું છું. તે તમારા પરિવારના વારસ તરીકે ઓળખાશે અને પિતાના નામમાં તમારું નામ પણ લખાશે. આ અધિકાર હું તમને આપું છું કારણ કે તમે તેના જીવનને બચાવ્યું છે અને હું એ વાતને અવગણવા નથી માગતી. જ્યારે વંશ તમારા સાથે હળીમળી જશે ત્યારે હું તેને સમજાવીશ કે તે મહિનામાં થોડા દિવસ તમારા અને તેની દાદી સાથે વિલામાં પણ રહે. અને જ્યારે વંશ સમજદાર બની જશે ત્યારે તે પોતાની જિંદગીના નિર્ણયો પોતે લેશે. તેને શું કરવું છે કે નથી કરવું, ક્યાં રહેવું છે કે નથી રહેવું, એ તે પોતે નક્કી કરશે. હું હવે તમારાથી તમારો દીકરો નહીં છીનવી લઉં અને મને આશા છે કે તમે પણ મને મારા દીકરાથી દૂર નહીં કરો. સુરભીએ આગળ શાંતિથી કહ્યું, આપણે તેને વચ્ચે રાખીને ઉછેરીશું જેથી તે બંને સાથે જોડાયેલો રહે. પરંતુ હું એ હવેલીમાં ક્યારેય નહીં આવું. તમે દરેક વાત માટે ફક્ત કીર્તિને દોષ ના આપી શકો. કીર્તિ પોતાની મરજીથી તમારા ઘરમાં આવી નહોતી. તેને ઘરમાં લાવનાર તમે જ હતા, કારણ કે તમે વારસના વિચારમાં એટલા અંધ બની ગયા હતા કે જીવનસાથીના સંબંધને તમે પોતે જ બાજુએ મૂકી દીધો. તમને મારી પાસેથી વારસ મળ્યો અને કીર્તિથી નથી મળ્યો, એટલે આજે તમને મારી કદર સમજાય છે. જો પરિસ્થિતિ ઉલટી હોત, જો મને સંતાન ન થાત અને કીર્તિ તમને વારસ આપી દેત, તો કદાચ તમે ક્યારેય મારી કદર ન કરત. એટલે દરેક વખતે દોષ કીર્તિને આપવાનું બંધ કરો. તે તમારા ઘેર ત્યારે જ પહોંચી હતી જ્યારે તમે પોતે તેનો હાથ પકડીને તેને લાવ્યા હતા. ફક્ત ઘરે જ નહીં, પરંતુ આપણા રૂમ સુધી પણ. આ સત્ય હું ક્યારેય ભૂલી નહીં શકું. એટલે હું એ ઘરમાં પાછી આવી શકું એ શક્ય નથી. જીવન તમારા મન મુજબ નહીં ચાલે. જ્યારે મન થયું ત્યારે તમે મને ઘરમાંથી કાઢી મૂકી. જ્યારે મન થયું ત્યારે બીજી સ્ત્રીને ઘરમાં લાવી. પછી જ્યારે મન ભરાઈ ગયું ત્યારે તેને પણ બહાર કાઢી દીધી અને ફરી મને પાછી બોલાવવા લાગ્યા. સ્ત્રી કોઈ કઠપૂતળી નથી જેને કોઈના ઈશારાએ નચાવી શકાય. જો તમને મારી સાચી કદર હોત તો તમે બીજી સ્ત્રીને ઘરમાં લાવવાની હિંમત જ ન કરત. પતિ પત્નીનો સંબંધ પોતે જ પૂરો હોય છે. બાળક થવું કે ન થવું એ અલગ વાત છે. તમને તો ફક્ત રઘુવંશી પરિવારનો વારસ જોઈતો હતો. એ તમને મળી ગયો છે. હવે મારી પાસેથી કોઈ બીજી આશા ન રાખો. સુરભીની આ વાતો સાંભળીને પારસ શરમથી માથું ઝુકાવીને બેઠો રહ્યો, કારણ કે સુરભી સાચું કહી રહી હતી. કીર્તિને ઘરમાં તો પારસ જ લાવ્યો હતો અને તેને મનમાં એક સવાલ ઉઠ્યો. જો સુરભી તેની જગ્યાએ કોઈ બીજા પુરુષને પોતાના જીવનમાં લાવી હોત તો શું તે તેને માફ કરી શક્યો હોત? ક્યારેય નહીં. પારસ સુરભીને એટલો સાચો પ્રેમ કરતો નહોતો કે તેના વગર જીવી ન શકે. એક સમય એવો પણ આવ્યો કે તેણે સુરભીને પોતાના જીવનમાંથી કાઢી નાખી અને તેની જગ્યાએ બીજી સ્ત્રીને બેસાડી દીધી. સાચો પ્રેમ કરનાર લોકો આવું ક્યારેય નથી કરતા. તેમના માટે સૌથી મહત્વપૂર્ણ તો તેમનો જીવનસાથી જ હોય છે. સુરભીએ કડક અવાજમાં કહ્યું, તમને વંશના પિતા બનવાનો હક તો મળી ગયો છે, પરંતુ તમે ક્યારેય મારા પર પતિ હોવાનો હક નહીં બતાવો. એ હક તમે બહુ પહેલાં જ ગુમાવી દીધો છે. પારસને હવે સમજાઈ ગયું હતું કે સુરભી કોઈ નબળી સ્ત્રી નથી જેને લાગણીઓથી દબાવીને પાછી લાવી શકાય. તેથી તેણે નક્કી કર્યું કે ઓછામાં ઓછું વંશ સાથેનો સંબંધ તો જાળવી રાખવો જોઈએ. તેણે તરત જ કહ્યું, મને બધું મંજૂર છે સુરભી, તું જે કહીશ હું એ જ કરીશ. પછી તેણે વંશને ખોળામાં ઉઠાવ્યો અને કહ્યું, વારસની ઈચ્છામાં મેં તને લગભગ ગુમાવી દીધો હતો, પરંતુ આજે સમજાયું છે કે સંતાન પહેલાં પત્નીનું સન્માન સૌથી મહત્ત્વનું હોય છે. રઘુવંશી હાઉસનું વાતાવરણ હવે બદલાઈ ગયું હતું. પારસ વંશને લઈને વિલામાં આવ્યો. શરૂઆતમાં વંશ તૈયાર નહોતો, પરંતુ સુરભીએ તેને સમજાવ્યું કે પારસ તેનો પિતા છે અને એ જ તેનું બીજું ઘર છે, જ્યાં તેની દાદી તેની રાહ જોઈ રહી છે. માતાની વાત માનીને વંશ વિલામાં ગયો. સરલાબેને તેનું દિલથી સ્વાગત કર્યું. વંશને પોતાના પિતાનો પ્રેમ મળ્યો. તે થોડા દિવસ હવેલીમાં રહેતો અને થોડા દિવસ પોતાની મા સાથે નાનકડા ઘરમાં. પારસે ક્યારેય વંશને સુરભીથી અલગ કરવાની કોશિશ કરી નહોતી. ઉલટું પોતાની ભૂલોમાંથી શીખ લઈને તેણે વંશના દિલમાં તેની મા માટેનું માન અને પ્રેમ વધુ મજબૂત બનાવી દીધું. સુરભી હવે પોતાની સન્માનભરી જિંદગીમાં
ખુશ હતી અને વંશ પોતાની માતાનો આદર કરવો જાણતો હતો. તે જ્યાં પણ રહેતો તેની મા દ્વારા આપેલા સંસ્કાર ક્યારેય ભૂલતો નહોતો. સમય પસાર થતો ગયો અને વંશ એક સમજદાર અને સંતુલિત માણસ બની ગયો. તે સ્ત્રીઓનું માન અને તેમની કિંમત સારી રીતે સમજતો હતો. સુરભી અને પારસ બંનેના ઘરના દરવાજા તેના માટે હંમેશા ખુલ્લા રહેતા. તેમણે પરિસ્થિતિ સાથે સમજૂતી કરી લીધી હતી. સુરભીએ પોતાનું આત્મસન્માન ફરી જીત્યું હતું અને રઘુવંશી હવેલી હવે દરેક એવા માણસ માટે ખુલ્લી થઈ ગઈ હતી જે પ્રેમ અને માનવતામાં વિશ્વાસ રાખે. પારસ રઘુવંશીને જીવનનો સૌથી મોટો પાઠ મળી ગયો હતો કે સાચી ખુશી સંબંધોની સચ્ચાઈમાં હોય છે, બંધ દરવાજા પાછળની સાજિશોમાં નહીં. દરેક વ્યક્તિના નસીબમાં વફાદાર પ્રેમ નથી હોતો. કેટલાક લોકો દગો સહે છે અને કેટલાક નસીબદાર હોય છે જેમને વફાદારી મળે છે. પરિસ્થિતિ જેવી પણ હોય, માણસે પોતાને મજબૂત રાખવો જોઈએ અને તૂટી જવું નહીં. જો તમને વફાદાર જીવનસાથી મળ્યો હોય તો તેની કદર કરો, કારણ કે બહુ ઓછા લોકો એવા હોય છે જેમને નસીબમાં પ્રેમ અને વફાદારી બંને લખાયેલા હોય છે. સંબંધોમાં ઝૂકવું જરૂરી છે, પરંતુ હદથી વધુ ઝૂકવાથી માણસ તૂટી જાય છે. એટલે પોતાની કિંમત જાળવો, આત્મસન્માન જીવંત રાખો અને જે સંબંધને મહત્ત્વ આપો તેમાં ક્યારેય દગો ન આપો. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો. જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આવતી અપડેટ તમને સૌ પ્રથમ મળે. આ વાર્તા સંપૂર્ણપણે કલ્પિત છે. તેમાં દર્શાવેલી તમામ ઘટનાઓ અને પાત્રો કલ્પિત છે. આ વાર્તા ફક્ત મનોરંજન માટે નહીં, પરંતુ સામાજિક શિખામણ આપવા માટે પણ બનાવવામાં આવી છે. ધન્યવાદ.